તો હાય ફ્રેન્ડ, જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. તો આજનો વિડીયો એટલા માટે બનાવ્યો છે કે હમણાં ઇન્સ્ટામાં એટલું બધું ચાલી રહ્યું છે કે રુદ્રસિંહ માણેકપુરા અને પિનલબેનની સગાઈ કરવામાં આવી છે. તો એમાં કેટલાનું એવું કહેવું છે કે પહેલાં તે એમના ઘરે ગયા ત્યારે ભાઈ ભાઈ કહેતા હતા ને હવે ડાયરેક્ટ સગાઈ કેમ? તો એમાં એવું છે કે કોઈ આપણા ઘરે ગમે તે મહેમાન બનીને આવે તો તેના આપણે ભાઈએ જ કહીએ, કંઈ બીજું ડાયરેક્ટ નામ લઈને એકલું ના બોલાવે. કારણ કે એ રીતે ના બોલાવે, ડાયરેક્ટ ગમે તે કોઈ આપણા ઘરે બેન આવે કે ભાઈ આવે તો તેના ભાઈ કહીને જ બોલાવીએ. કારણ કે આપણે ઓળખતા બી ના હોય અને પછી એમના મા બાપને એટલે કે કન્વરજી વકાણિયાને એમને એવું લાગ્યું કે છોકરો પરફેક્ટ છે તો પછી એમને એમના મા બાપ જોડેને બધી રીતે સગાઈની વાત કરીને એન્ગેજમેન્ટ કરી, બરાબર ને? તો એવું ભાઈ કહેવાથી કંઈ એટલું બધું પેલું થઈ જતું નહીં. અને કોઈ બી મહેમાન આપણા ઘરે આવે તો ભાઈ કહીને જ એને આવકાર હલાય, બરાબર ને? અને એના વિશે કન્વરજી વઘાણિયા પિનલબેનના પપ્પા શું કહે છે તે સાંભળો આ રેકોર્ડિંગ. એમને એવું હતું કે રુદ્ર જયારે અમારા ખેતરમાં આવ્યા ને ત્યારે શરૂઆતમાં આપણા ખેતરની કોઈ મુલાકાત આવે તો આપણે એને ભાઈ તરીકે જ બોલાવવા પડતા હોય, અને પિનલ એને ભાઈ તરીકે બોલાયા છે. એટલે એ સમયે એમને કોઈ એવો વિચાર નતો કે આપણે લગ્ન થશે. પછી મેં છોકરાને અમે મારા વાઈફે બેન એને પસંદ કર્યું કે આ છોકરો આપણા પિનલને લાયક છે. પછી પિનલને વાત કરી અમે, તો પિનલ કે મારે ચાલશે. તો પછી અમે એ પ્રમાણે એના મમ્મી પપ્પાને વાત કરી કે અમે સોશિયલ મીડિયા વાપરીએ છીએ, આ બધું માન્ય છે? તો કે માન્ય છે. પછી અમને ગમ્યું એટલે અમે એમની સગાઈ નક્કી કરી. અને એ પણ સામાન્ય અમારા પરિવારના લોકો વચ્ચે સમાજના બંધારણ અનુસાર જે સાદગી ભરેલા એમની સગાઈ કરી. અમે ધારીએ તો 2-5 લોકો વચ્ચે પણ કરવા સમાજનું બંધારણ હતું, એટલા માટે અમે કોઈ એવા નવા કોઈ કર્યું નથી. પછી તમે કહો છો કે એસ એમ ઠાકોર રોસ્ટ કરે છે. રુદ્રભાઈ અમારા ઘેર આયા અને મેં કીધું બોર ચાખવા આવો. રુદ્રભાઈ કેવું લાગે બોર? કેટલા ખાઈ ગયા ફરી વેડ્યા. તમારે ખાવા હોય તો આવી જાજો 15 દિવસમાં, ના કે બોર પતી જાય. ઉલી રાહે તો નહીં મળે. રુદ્રભાઈ એમ કે હું બીજી વાર આવશે. તો બહુ માન સન્માન આલ્યું છે, એ બદલ તમારો ખૂબ આભાર પિનલબેન. ઠીક હે સમરિયા. કોઈ બી અજાણ્યો વ્યક્તિ કોઈના ઘરે જાય અને ત્યાં ખાનદાની દીકરી હોય ને એ જ ભાઈ કહીને બોલાવે. પિનલબેન ને સ્ટાર્ટિંગમાં આપણે રુદ્રભાઈ મળ્યા એટલે પિનલબેન એમને ઓળખતા નતા એટલે ભાઈ કહીને બોલાયા, અને રુદ્રભાઈએ એમને બેન કહીને બોલાયા. પણ એમાં હવે એમને હારા સંબંધ થઈ ગયા છે અને એમને લાગ્યું કન્વરજીને કે ભાઈ ના રેડી વ્યક્તિ છે, તો એમને હક પણ થઈ ગયું અને પિનલબેન ની રુદ્રભાઈ ની હગાઈ કરાવી નાખી. તો એમાં તમારે શું લેવા દેવા? તમે ચમ બધા લઈ ચડ્યા હો ભાઈ બેન ના વિડીયો અપલોડ કરવા? થઈ ગયું, કેવરાઈ ગયું. બાકી અત્યારે તો હારા સંબંધ છે ને તો ઈ જોવો ને. અને ઈ કન્વરજી ની દીકરી છે, ઈ ગમે ઈ કરે, તમારે શું? અને હા, ખાસ વાત તો એ કે હવે કોઈ એવા વિડીયો પોસ્ટ કરતા નહીં હો. બાકી પિનલબેન ને અમારો ફૂલ સપોર્ટ છે. પિનલબેન માટે થઈને અમે ગમે તારે ધોકા લેશું. હા.